ફિલ્મ પ્રેમ એટલે નું મુહૂર્ત સંપન્ન. ગૌરવ પાસવાળા અને અંજલિ બારોટ અભિનીત પ્રેમ એટલે ફિલ્મમાં જોવા મળશે એક હૃદયસ્પર્શી પ્રેમ કથા. ગુજરાતી ફિલ્મ પ્રેમ એટલે નું પૂજા મુહૂર્ત અમદાવાદમાં બુધવારે સંપન્ન થયું. શ્રી પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને JSK પટેલ દ્વારા દિગ્દર્શિત આ રોમેન્ટિક ડ્રામામાં દર્શકોને એક સ્વચ્છ ઇમોશનલ લવ સ્ટોરી જોવા મળશે. દિગ્દર્શક JSK પટેલ તેમની પ્રથમ ફિલ્મમાં એક એવી પ્રેમ કથા લઈને આવી રહ્યા છે જેમાં કોઈ વિલન નથી. વિલન છે તો સમય એટલે કે ટાઈમ. ફિલ્મની કથા એક ડૉક્ટરની આસપાસ ફરે છે જે ડૉક્ટર મેજિક તરીકે ઓળખાય છે. ડૉક્ટરનો રોલ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ગૌરવ પાસવાળાએ કર્યો છે. ગૌરવ પાસવાળાની સાથે હિરોઈન તરીકે અંજલિ બારોટ છે, જ્યારે સહકલાકારોમાં ડૉક્ટર પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અવિજ્ઞા મહેતા, જાહ્નવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તૃષાલ જેઠવાને, વિશાળ વૈશ્ય જેવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મંજાયેલા કલાકારો છે. પ્રેમ એટલે ફિલ્મના નિર્માત્રી પાયલ વી પટેલ ફિલ્મ વિશે જણાવતા વાત કરી હતી કે પ્રેમ એટલે ફિલ્મથી અમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગરણ માંડી રહ્યા છીએ. પરિવારની ત્રણેય પેઢી સાથે બેસીને ફિલ્મ માણી શકે એવી ફિલ્મનું નિર્માણ કરવાનો મારો ઉદ્દેશ્ય છે. પ્રેમ એટલે ફિલ્મના ટાઇટલ મુજબ જ આ એક લવ સ્ટોરી છે. અમારી આ ફિલ્મની લવ સ્ટોરી સીધી સાદી હોવા છતાં હૃદયસ્પર્શી છે. આ પ્રેમ કથાને દર્શકોનો પ્રેમ જરૂર મળશે એવી અમને આશા છે. આ ઇમોશનલ લવ સ્ટોરીના દિગ્દર્શક JSK પટેલે કહ્યું હતું કે દિગ્દર્શક તરીકે મારી આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મનું સપનું મારા મનમાં એકાદ દાયકા પહેલાં રોપાયું હતું, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે લવ સ્ટોરી હોય એટલે તેમાં વિલન તો હોવો જ જોઈએ, પરંતુ મારી આ ફિલ્મ પ્રેમ એટલેમાં વિલન કોઈ પાત્ર સ્વરૂપે નથી આવતો. સમય એટલે કે ટાઈમ ફિલ્મમાં વિલન છે. ઓવરઓલ આ એક સ્વચ્છ મ્યુઝિકલ પારિવારિક લવ સ્ટોરી હશે જે કોઈ પણ એજ ગ્રુપના લોકોને પસંદ પડશે. ડૉક્ટર મેજિકની ભૂમિકા નિભાવી રહેલા ફિલ્મના મુખ્ય અભિનેતા ગૌરવ પાસવાળાએ કહ્યું હતું કે શ્રી પારિજાત મોશનની ફિલ્મ પ્રેમ એટલેમાં હું એટલા માટે જોડાયો કારણ કે અગાઉ આ પ્રકારનું પાત્ર મેં ક્યારેય ભજવ્યું નથી. ફિલ્મમાં હું એક ડૉક્ટરનું પાત્ર નિભાવું છું જે ડૉક્ટર મેજિકના નામથી ઓળખાય છે. ડૉક્ટર મેજિકનો એક રસપ્રદ ભૂતકાળ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલી વાતો, યાદો કે પોસ્ટકાસ્ટનું દરમિયાન બહાર આવે છે. હું એટલું ચોક્કસ કહીશ કે આ નક્ષિક સુંદર વાર્તા ધરાવતી ફિલ્મ જોવાની દર્શકોને જરૂર મજા પડશે. ફિલ્મનું સંગીત રાહુલ મંજારિયા દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું, જ્યારે ફિલ્મના કથા સંવાદ JSK પટેલ અને વાલ્મિક પટેલ દ્વારા લખવામાં આવે છે. સંપૂર્ણ પારિવારિક મનોરંજક ફિલ્મ પ્રેમ એટલેનું શૂટિંગ 28 મેથી શરૂ થવા જઈ રહ્યું છે. મુહૂર્તમાં હાજર સૌ કલાકાર કસબીઓએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ફિલ્મ ત્રણેય પેઢીના દર્શકોને ચોક્કસ ગમશે. તો અમારી ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, અને જેમ કે ટાઇટલ છે એ જ તમે ફિલ્મને કહી શકો. ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે, અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ એક બહુ સુંદર વેમાં કરી રહ્યા છે. અને મારો જે રોલ છે એ અનુપમાનો કેરેક્ટર છે. અને જેમ કે ગૌરવે પણ આ વસ્તુ મેન્શન કરી, ઇટ્સ એન ઇન્ટેન્સ લવ સ્ટોરી. તો અત્યારે ગુજરાતી ફિલ્મ્સમાં આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી છેલ્લી આપણે કઈ જોઈ હોય. તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ ગુજરાતી ફિલ્મમાં બની રહી છે. અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે, અને જે રીતે અમે પ્રેમને ડિફાઇન કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચે. જે પ્રેમ એટલે પ્રોડ્યુસ બાય શ્રી પારિજાત પિક્ચર્સ. હજી તો અમારું મુહૂર્ત છે, શૂટિંગ ચાલુ થવા જઈ રહ્યું છે. આઈ થિંક ફિલ્મ ઇઝ અબાઉટ લવ. જેમ ટાઇટલ છે પ્રેમ વિશે જ પિક્ચર છે. અને આજની ડેટમાં આપણે અત્યાર સુધી બહુ બધી લવ સ્ટોરીઝ જોઈ, બહુ બધા જર્નીઝ જોઈ, તો ક્યાંક ને ક્યાંક આ સ્ટોરી એવી છે જેની અંદર એક લવનો અલગ એસ્પેક્ટ અને એની ઇન્ટેન્સિટી જે કહેવાય છે, પ્યોરિટી કહેવાય, એ એક્સપ્લોર કરવામાં આવી છે. કેરેક્ટર્સ આર રિયલી ઇન્ટેન્સ ઇન ધ ફિલ્મ. એટલે આઈ વુડ સે ધ વે આઈ સી ઇટ, જે રીતે મને દેખાય છે, આ એક ઇન્ટેન્સ લવ સ્ટોરી છે. મેસેજ તો આઈ થિંક એવું છે કે આજની આપણી જનરેશન બહુ પ્રેક્ટિકલ થઈ ગઈ છે. વી ઓલ લિવ ઇન અ વેરી ફાસ્ટ પેસ વર્લ્ડ, અને આજની ડેટમાં પણ સાચો પ્રેમ એક્ઝિસ્ટ કરે છે. અને એ તમને કઈ રીતે બદલી શકે, એ તમને ક્યાં લઈ જઈ શકે, તમારામાં કેવો પરિવર્તન લાવી શકે, એ આ ફિલ્મ દ્વારા દેખાડવામાં આવ્યું છે કે what the true love and essence of true love is all about.
અને પ્રેમ એટલે સ્વીકારવાનું નહીં, પ્રેમ એટલે બનાવવાનો પર્પઝ ખાલી એટલો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી લગભગ આપણે જોઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણા સમાજમાં પ્રેમના નામે એટલી ટોક્સિસિટી ફેલાઈ ગઈ છે કે એમાં ટ્રુ લવ જે હોવું જોઈએ એનું એસન્સ ગુમાઈ બેઠા છે અને એની સમજણ પણ નથી. સ્પેશિયલી ફોર ટુડેઝ જનરેશન આઈ કેન સે જેન ઝી દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. અને માએ જ્યારે આ વાર્તા ડિઝાઇન કરતો હતો ત્યારે મોસ્ટલી જેન્ઝી જોડે છે મેં ઉઠક બેઠક રાખી એ લોકોના થોટ્સ હું સમજ્યો. સો ફોર ધમ વોટ ઇઝ ટ્રુ લવ એ પહેલાં સમજ્યો એન્ડ દેન આઈ ડિઝાઇન ધ એન્ટાયર સ્ટોરી ઓફ ઇટ હાઉ ઇટ શુડ ટેલ ઇન અ ડિફરન્ટ વે. સો પ્રેમ એટલે જે રીતે લોકો જુએ છે ટોક્સિસિટી કે વન સાઇડેડ ઓબ્સેશન ઓર ઇન્ટોક્સિકેશન, that is not love. That is just a distraction for yourself, a distraction for yourself at the same. Love built up something. Distract not. હું એટલું બધું દૂર સુધી નથી વિચારતો. પહેલાં આપણે જે ઇન્ડસ્ટ્રી છે એને વધારે મજબૂત થાય, વધારે પ્રોડ્યુસર્સ આવે, વધારે સારા લેખકો આવે, વધારે સારી ફિલ્મો બને એની પર પહેલાં ફોકસ કરે. કાંસ બહુ દૂરની વાત છે. એકચ્યુઅલી અમે કંઈક અલગ અનકહી વાર્તાઓ પર ફિલ્મ બનાવવા માંગીએ છીએ કે જે દર્શકોને હૃદય સુધી પહોંચે. બસ એ જ કહીશ કે કંઈક ડિફરન્ટ સ્ટોરીઝ પર ફિલ્મ બનાવવા માંગીએ છીએ અને જે સમાજમાં પણ પોતાની છાપ છોડી શકે અને લોકોને ગાઈડ કરી શકે. બસ એટલું જ કહીશ. બસ એવી ઈચ્છા છે કે સમાજ માટે કંઈક સારી ફિલ્મો દ્વારા કંઈક કરવું છે એટલે અમે અમારું પ્રોડક્શન હાઉસ ચાલુ કર્યું છે.